હેલો ખેડૂત મિત્રો, તો આપ બધાનું હાર્દિક સ્વાગત છે મારા એક નવા વિડીયોમાં। તો કેમ છો બધા મિત્રો? તો મિત્રો આજે હું તમને બતાવવાનો છું અમારી કેળ મિત્રો, કે કેળમાં હજી કેવડા કેળા આવ્યા છે, કેળની લૂંગુ પણ આવી ગઈ છે, એને દોડવા કેવા આવે એ બધું આજે હું તમને બતાવવાનો છું મિત્રો। તો જો મિત્રો આપણે અત્યારે કેળ જ છીએ, તો તમે જોઈ શકતા હશો કે આ મારી પાછળ છે કેળનો દોડવો, પછી એમાંથી કેળ આવે છે, તમને કેળાની લૂંગ પણ આવી ગયેલી છે। જોઈ શકતા હશો મારી પાછળ આ કેળને પણ લૂંગ આવી ગઈ છે, અને આ છે બીજી, આ કેળને પણ લૂંગ આવી ગઈ છે, તમે જોઈ શકતા હશો। આગળ જઈને તમને બતાવું કે બીજી લૂંગ, તો જો મિત્રો આ છે બીજી લૂંગ, એમાં ઝાઝા કેળા પણ આવી ગયા છે। ઓલી સાઈડ હું પાસે હાવ પોગી ગયો છું કેળની પાસે, અને તમે જોઈ શકતા હશો આ હે કેળની લૂંગ, અને આ હે બીજી બાજુ કેળની લૂંગ, તમને બતાવતી જશે જો મિત્રો। તો જોવો મિત્રો આ છે કેળની લૂંગ, થોડોક સાઈડમાં ગઈ આવું તો હવે હરખી દેખાતી છે કેળની લૂંગ। તો કેવી છે કેળની લૂંગ કોમેન્ટ કરજો। તમે કોઈ દી કેળ વાવી છે, કયો કેળ વાવી હોય અને કેળમાં કેળા આવ્યા હોય તો કોમેન્ટ કરજો। આવી રીતે કંઈક કેળની લૂંગ મોટી થાય છે જો મિત્રો, આ હે હેઠે હેઠે દોડવું, અને આવી રીતે કંઈક કેળા આવતા રહેશે, આવી રીતે કંઈક એની પ્રોસેસ હોય છે, સતત ને સતત પ્રોસેસ શરૂ હોય છે। તો હારો વાત કરી દેવી અમારા કાબુલી ચણાની મિત્રો। તો આ છે અમારા કાબુલી ચણા મિત્રો, બે પાણે જ ઉગી ગયા છે, એમ તો એક પાણે જ ઉગી ગયા એમ કહેવાય, અમે હારો બીજું પણ પાણ પાવી દીધું હતું, એટલા માટે બે પાણમાં ઉગી ગયા છે અમારા કાબુલી ચણા। અમારા કેવા કાબુલી ચણા છે તે કોમેન્ટ કરજો, અને હારો એ પણ કોમેન્ટ કરજો કે તમે શું શિયાળુ પાકમાં કર્યું છે।